નમસ્કાર મિત્રો, માર્ચ એન્ડિંગ આવે એટલે દરેક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ જે પણ વેરો વસૂલાત હોય તે વેરા વસૂલાત કરવા માટેની કામગીરી થતી હોય છે. પરંતુ હળવદ તાલુકા પંચાયતમાંથી તાલુકાના વિસ્તરણ અધિકારી છે જે બી મહેતા સાહેબ અને તેઓ દ્વારા નોટિસો આપવામાં આવી છે. લગભગ હળવદ તાલુકાના 72 જેટલા ગ્રામ પંચાયતો છે ને આ તમામ ગ્રામ પંચાયતોને નોટિસ આપવામાં આવી છે. તો આપણે તેમની પાસેથી તો પહેલાં આંકડાકીય માહિતી મેળવી કે કેટલી વેરા વસૂલાત હતી અને અત્યારનું શું સ્ટેટસ છે. સાહેબ, શું વેરા વસૂલાત બાકી હતી ને હાલનું સ્ટેટસ શું છે? અમારે હળવદ તાલુકાનું કુલ માંગણું 2,42,98,436 છે. તેમાં હાલની તારીખે આજની તારીખે 1,53,902 વસૂલાત આવેલ છે. 1,53,93,902 એટલે એટલી વસૂલાત થઈ ગઈ છે. એટલે ટૂંકમાં તમે જે નોટિસો આપી એ અનુસંધાને કામગીરી શરૂ થવાની એમાં અમે જે નોટિસો આપી છે તેમાં તારીખ 22/12/24 તથા 29/1/25 નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અમારી મિટિંગમાં હાજર રહેલ હતા અને પંચાયત કરવેરાના વસૂલાત લેતા તેઓએ તાકીદ આપેલી હતી કે ડિસેમ્બર અંતિત 65% વસૂલાત થઈ જવી જોઈએ. આપણી સરકારશ્રીની સૂચના મુજબ એપ્રિલ મહિનાથી દર મહિને 10% વસૂલાત કરવાની થાય છે. પણ અમુક લોકોએ જે કરી નહોતી તેઓને અમે નોટિસ આપેલ હતી અને હાલની સ્થિતિએ જોઈ તો અમુક ગામમાં અમને ફોલોઅપ દેખાતું નથી. જે પૈકી છે 50%થી નીચેના ગામો છે તેમાં ચરળવા, ટીકર, રાતાભેર, ગોલાહણ અને ઢવાણા. આ જે ગામો રહ્યા એનું પરફોર્મન્સ સાવ ખરાબ દેખાઈ આવે છે. 50%થી નીચે. 50%થી આ નીચે. તો મોટા ગામ છે એટલે એમાં કદાચ જો ઘર ઘર ફરે તો વેરા વસૂલાત થઈ શકે. નહીં, અમે સૂચના આપેલી જ છે કે ડોર ટુ ડોર તમારે ઘરે ઘરે ફરવાનું જ છે અને વસૂલાત કરવાની છે. અમે અગાઉ પણ કહેલ હતું સાહેબે કે જે તમારું 3 વર્ષનું પાછલી બાકી હોય, તમે જેને માગણા બિલ મોકલ્યું હોય, તમે જેને નોટિસ મોકલી હોય તેને ત્યાં તમે ફરો અને કહો. પણ અમારા પંચાયત લેવલે માગણા બિલ જે આપેલા હતા, જે મેં ગામોની મુલાકાત લીધી, તેઓએ મને માગણા બિલ બતાવેલ હતા તથા મેં પૂછેલ કે આ માગણા બિલ રહ્યા તમે આપેલ છે તો તેની ઓછી કોપી છે, તો તેમને કીધું કે ના માગણા બિલ કાઢ્યા છે સાહેબ, પણ અમે તેમને ફોનથી બોલાવી છીએ. અને અમુક ગામોમાં જે રહ્યું 3 વર્ષના જે પાછલી બાકીના અમુક ગામોએ કાઢેલા હતા અને અમુક ગામોએ કાઢેલા નહોતા. જે આજની સ્થિતિએ હવે મારે વસૂલાતના ફક્ત 12 જ દિવસ બાકી છે. તેમાં મેં જે અગાઉ ગામ આપેલ છે તે 50%થી નીચેના છે તથા જે 50%થી 60% વચ્ચેના છે, જે ડુંગરપર, રાણેકપર, ચંદ્રગઢ, મયુરનગર, સુરવદર, માથક, ખોડ, જૂના દેવળ અને માલણિયાદ. આ ગામોએ સાહેબે સૂચના આપેલ છે પણ સાહેબની સૂચનાનું તેઓએ પાલન કરેલ નથી કે હજી લગી એમને નોટિસ ઘોળીને પી ગયા. હા, અને હજી લગીન તેઓએ 65% વસૂલાત કરેલ નથી. જે પૈકી બરાબર 60%વાળા ગામો છે તેમાં મિયાણી, જોગડ, નવા દેવળિયા, કડિયાણા, રાયદરા, સાપકડા, કોઈબા, ચૂપણી, કીડી, અજીતગઢ, નવા ઘનશ્યામગઢ અને ધૂળકોટ જે 60%થી 67%ની 60 થી 70 વચ્ચે ટૂંકમાં 70ની 67 60 થી 67 વચ્ચે એમને વેરા વસૂલાત કરી છે. અને જે રણછોડગઢ 68.8%, ખેતરડી 70.92%, રણમલપુર 72.82%, સુખપર 73%, ઇંગોરાળા 73.39%, સિરોઈ 74.70%, ઘણાદ 75.64%, રાયસંગપર 75.76%, નવા માલણિયાદ 79.04%, ભલગામડા 80%, સુંદરગઢ, પલાસણ, પ્રતાપગઢ, દિગડિયા, વેગળવાવ, માનસર, મંગળપુર, માણેકવાડા, સરંબડા, ઈશ્વરનગર, સુંદરી, કડિયાણા, બુટવડા, ઈસનપુર, ધનાળા, નવા વેગળવાવ, દેવીપુર, કડિયાણા, જે આ લોકો રહ્યા તે 80થી 89 વચ્ચેની વસૂલાત કરેલ છે. અને અમો તેમને કીધેલ છે કે તમારે આ ગામોએ તારીખ બરાબર 11/3/25ના રોજ મેં વિસ્તરણ અધિકારીએ તાકીદ આપેલ હતી
જે પૈકી ગામોમાં 80%થી ઉપર લઈ જવા સાતુની સૂચના આપેલ હતી, જે ગામો પૈકી 18 ગામ 23 ગામ એવા 24 ગામ એવા છે કે જેને 80% ઉપર લઈ જવાની થતી હતી. અને જે બે મોસ્ટ આઈએમપી છે જેવા 80% ઉપરના છે તેઓ તમામ તલાટી કમ મંત્રીઓએ આ માર્ચ એન્ડિંગ લગીનમાં 100% પૂરી વસૂલાત કરી દેવાની છે. તથા જે તમે પણ આ જે મોસ્ટ આઈએમપી કીધા એ કયા કયા ગ્રામ પંચાયતો? મોસ્ટ આઈએમપીમાં જો 80% ઉપરના તમે જુઓ, અજીતગઢ, બરાબર, સુખપર, નવા ઘનશ્યામગઢ, ખેતરડી, રણછોડગઢ, ઇંગોડા, રાયશંકર, રણબરપુર, જે લોકોએ 80% ઉપર વસૂલાત લઈ જવાની છે, જે અત્યારે હાલમાં ઓછી છે, 64% બરાબર. અને તથા મેં જે બુટવડા, ઘણાજ, સિરોય 100%, સુંદરગઢ 100%, પલાસણ 100%, દીઘડિયા 100%, માનસર 100%, નવા માલિયા 100%, ભલગામડા 100%, ઈસનપુર 100%, વેગડવાય 100%, ધનાળા 100%, ઈશ્વરનગર 100%, સુંદરી 100%, કવાડિયા 100%, સરમડા 100%, સમલી 100%, ઘનશ્યામનગર 100%, શ્રીજીનગર 100%, દેવીપુર 100%, સુરવદર 100%, નવા ઈસનપુર 100%, નવા ઘાટીલા 100%, ચિત્રોડી 100% અને કેદરિયા 100% અને રણજીતગઢ 100%. તેમાંથી ચાડદરા, ચિત્રોડી, શિવપુર, જૂના અમરાપર, માનગઢ, મેરુપર, મયાપુર, નવા અમરાપર, નવા ઈસનપુર અને પાંડા તીરથ, રણજીતગઢ, સમલી, વાંકિયા, જે આ ગામ લોકોએ 100% વસૂલાત કરે છે તેને હું અભિનંદન આપું છું. તથા તેઓને એટલી સૂચના આપવામાં આવે છે આજ રોજ કે ભાઈ વસૂલાતના 12 દિવસ કુલ બાકી છે. અને જે અગાઉ મેં તમને મિટિંગમાં વારંવાર ગુરુવારની મિટિંગમાં કહેવા છતાં પણ તમે ફોલોઅપ લીધેલ નથી. જો કોઈ પણ ગામની 80%થી નીચેની વસૂલાત હશે તો મારી રીતે પંચાયત શાખામાંથી દરખાસ્ત તૈયાર કરી અને તેના નાનામાં નાની શિક્ષા થાય તે માટે હું તાલુકા વિકાસ અધિકારી સાહેબ આગળ રજૂ કરીશ, જેથી કરીને 12 દિવસમાં પૂરા 90% ઉપર વસૂલાત જાય અને બને તો 100%ના પ્રયત્ન કરવા. કલમ 114 પ્રમાણે આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. તલાટી કમ મંત્રી કલમ 114 મુજબ પંચાયત કરવેરા તથા મહેસૂલી કરવેરા ફરજિયાત કરવાની હોય છે. અને આમાં જો તેનું પરફોર્મન્સ બગડે છે તો જે અમને ગ્રાન્ટ આવે છે તેમાં ગ્રામ પંચાયતને નુકસાન થાય છે તો તેની જવાબદારી શું તલાટી લેશે? તલાટીએ પોતાના ગામમાં પોતાના હેડક્વાર્ટરમાં જ રહેવાનું હોય છે અને સવારે 10:30થી તે સાંજના 7 વાગ્યા લગીને વસૂલાત કરે. આ માર્ચ એન્ડિંગમાં તેઓએ બપોરના 4થી તે રાતના 11 વાગ્યા સુધી ડોર ટુ ડોર ફરી અને વસૂલાતના પ્રયત્નો કરવાના રહે છે. અને અમુક લોકોએ 100% કરી નાખી છે, પણ જેને હવે પ્રયત્નો કરવાના છે તેને કરવાના છે, ડોર ટુ ડોર નીકળવાનું જ છે. અને કોઈ પણ જાતનું અમે આ અગાઉ તારીખ 3/3/25ના રોજ સંદર્ભ 1, બરાબર, મેં કાગળ લખેલો હતો 6/9/24ના રોજ નબળી વસૂલાતનો. નંબર 2 સંદર્ભ, બરાબર, નબળી કામગીરી વસી અમે નોટિસ આપેલી છે 15/25/24. સંદર્ભ 3 તાલુકા પંચાયત તલાટી કમ મંત્રી નબળી વસૂલાત કામગીરી 16/1/25ના રોજ અમે નોટિસ આપેલી છે તાલુકા વિકાસ અધિકારીએ. પછી અમોએ સંદર્ભ 4 નંબર તાલુકા પંચાયત તકમાં વસૂલાત કરેલા વસૂલાત વસી નબળી પંચાયત દ્વારા 22/5/25ના રોજ કાગળ લખે છે. સંદર્ભ 5 નંબર તાલુકા પંચાયત તલાટી કમ નબળી વસૂલાત 3/2/25ના રોજ અમોએ તેમને નોટિસ આપેલી છે. અને છઠ્ઠી નોટિસ અમે કારણદર્શક નોટિસ જે નોટિસ નંબર 4થી આપેલ છે, નંબર તાલુકા પંચાયત તકમાં વસૂલાત નબળી કામગીરી વસી ફેબ્રુઆરી અંતિત નબળી કામગીરી દ્વારા પંચાયત દ્વારા આપેલ છે. અને તારીખ 11/3/25ના રોજ પણ અમોએ વિસ્તરણ અધિકારીએ લેખિતમાં અમે આપેલ છે. જે પૈકીના તમામ તલાટી કમ મંત્રીઓને સૂચના આપવામાં આવે છે કે તમારા સદરે જો તમારી વસૂલાત ન થાય જાજી તો અમારું તાલુકા પંચાયતનું બહુ જ ખરાબ દેખાય છે, જેથી કરીને તમારે કલમ 114 પ્રમાણે આ તમારે ફરજિયાત કરવાની રહે છે. જો તારીખ 28/3/25 લગીનમાં જો તમારી કામગીરી નબળી હશે
તો હું મારા તરફથી તમારી દરખાસ્ત શિક્ષાત્મક કાર્ય કરવા માટે અચૂક તાલુકા વિકાસ અધિકારી પાસે મોકલીશ, જેથી કરીને બનતા પ્રયત્ન કરશો. અને જે તમે કામગીરીમાં તમે નબળી વસૂલાત કરી છે તેના ડોક્યુમેન્ટ્સ હકીકત લક્ષી અહેવાલ કે તમે કે વારે વસૂલાત કરી, કે વારે તમે માગણા આપ્યા, કે વારે તમે 3 વર્ષની વસૂલાતના ઘર ડોર ટુ ડોર ગયા, તેની તમામ માહિતી હું માગીશ. સાહેબ, નબળી કામગીરી થવાનું મતલબ શું? નબળું કેમ કામગીરી થતી? નબળી કામગીરીનો મતલબ એક જ થાય કે જ્યારે તલાટી કમ મંત્રી પોતાના સેજામાં હાજર ન રહેતા હોય અને પોતે વસૂલાત પ્રત્યે પોતાનું ધ્યાન આકર્ષિત ન કરતા હોય તો જ થાય. જે સરકાર આપણને એપ્રિલ મહિનાથી 10% કરવાની કહે છે, તો અમુક તલાટીએ એમ કીધું હતું ડેપ્યુટી ડીડીઓ સાહેબને કે ફેબ્રુઆરીને 5 અંતિત થઈ જશે. જે તલાટીએ 5 અંતિત ફેબ્રુઆરીથી કીધેલ છે તેને હજી લગીન પણ 80% વસૂલાત કરેલ નથી. એવા તલાટી કમ મંત્રીઓ સામે તમે કેવા પ્રકારના પગલાં લેશો? જો પણ વસૂલાત આ 28/3 લગીનમાં પ્રપોઝલ મને નહીં લાગે તો હું એપ્રિલ મહિનાથી તેમને સેજામાં કરેલ વસૂલાત મહિનાવાર કાઢીશ. 15મા નાણાં પંચમાં કેટલા કામો બાકી છે તે કાઢીશ અને કયા કામોમાં તેમને ફોલોઅપ નથી આપેલ તેમની હું દરખાસ્ત શિક્ષાત્મક કાર્યવાહી કરવા સારું તથા જિલ્લા પંચાયતે દરખાસ્ત હું અચૂક 28/3/25ના રોજ કરી દે. જો પરફોર્મન્સ મળશે તો આ કરવાનું રહેતું નથી, પણ તમારે મહેનત કરીને હવે 13 દિવસમાં અમને વસૂલાત કરી દેવાની આ રહેશે. સિવાય પણ તમે ઘણી બધી ગ્રામ પંચાયતમાં ઓચિંતી મુલાકાત લેતા હોવ છો, તો તમને ક્યાંક એવું પણ મળે કે તલાટી કમ મંત્રી હાજર ન હોય, અથવા એવું પણ મળે કે કામગીરીમાં અસંતોષ હોય, તો તમારી ધ્યાને કોઈ એવી પંચાયત આવી હોય, કોઈ કાર્યવાહી અમે થઈ હોય? વચ્ચે મેં 15 ગામની મુલાકાત લીધેલ હતી. 15 ગામમાં ચરાળવા છે, કડિયાણા છે, દેવીપુર છે, સરંબડા છે, પાંડા ધીરજ છે, સુંદરગઢ છે, આવી 15 ગામોની મુલાકાત લીધી હતી. અને મુલાકાત દરમિયાન પહેલાં તો વેરા વસૂલાતનું પૂછેલ, પછી 15મા નાણાં પંચમાં કેટલા કામો બાકી છે તે કીધેલ, અને એ પ્રમાણે તેમને સૂચના પણ આપેલ હતી કે તમારે હવે પછી આટલી વસૂલાત કરવાની રહેશે. અમુક તલાટી કમ મંત્રી મિત્રો જ્યારે અમે સેજામાં નીકળી એટલે ખબર પડે કે વિસ્તરણ અધિકારી નીકળ્યા છે એટલે વાંયથી આવે. અમુક એવા ગામો હોય કે જ્યાં હું પગથિયે જઈને ઊભો હોય અને ત્યાં એ આવી જાય. અમુક તો એવા છે કે જે આપણો સમય રહ્યો આ આપણા તાલુકા પંચાયતમાં માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબે કચેરીની કાર્ય પદ્ધતિ ઓડિટ બાબતની જિલ્લા પંચાયત ખાતેથી ટ્રેનિંગ ગોઠવેલ હતી, તો પણ તેઓનું તેમને પાલન કરેલ નથી. અને અમારી કાલની જે મિટિંગ હતી એમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબને ચોખ્ખી સૂચના આપેલ છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ કે મારે હળવદ તાલુકાની કુલ વસૂલાત 75થી 80% જોઈએ છે, તો તમે તમારા સઘળા પ્રયત્નો હાથ ધરશો. એટલે એથી આ નબળી કામગીરી હશે એટલે સાહેબ કડક થયા છે ને 70થી 80% નહીં થતી હોય, ગત વર્ષે કદાચ નહીં થયું હોય. જો આપણે એક વસ્તુ કે જે વ્યક્તિ હોય 9 વર્ષ આપણે 1/4થી ચાલુ થઈ જાય, નવા માંગણા પ્રમાણે આપણે દર મહિનાની 10% વસૂલાત કરવાની હોય છે. પણ અમુકમાંથી ઝાઝા ભાગના લોકો રહ્યા એ એપ્રિલમાં કરતા જ નથી. જે તમે જુઓ એ પ્રમાણે જૂનથી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં જુઓ તો 30%નો રેશિયો આવે. પછી તમે વારંવાર સૂચના આપો એટલે ફોલોઅપ વધે. અમુક એવું કહેતા હોય કે પહોંચ્યું નથી નીકળતી, આ નથી નીકળતું, તો અમે એમને અમારી રીતના સૂચના પણ આપેલ છે. પણ ખરેખર આજનું પત્રક જોતાં જે ગામોની મેં તમને વાત કરી 40%, 50%, 60% તેવા અને 70%થી માંડીને બધાએ 100% લગીન વસૂલાત પહોંચાડવાની છે અને પોતાના પ્રયત્નો હાથ ધરવાના જ છે. અને જે સાવ ખરાબ પરફોર્મન્સ છે એવા ગામો 40% નીચેના તેઓને તો હું તાકીદ આપું છું, તથા જે પણ તમે કામગીરી કરેલ છે તે કામગીરીમાં તમારે 4 વાગ્યા પછી ડોર ટુ ડોર 31મી માર્ચ ચાલે છે, તમારે ઘરે ઘરે જવું પડે. જો અરજદાર એમ કે અડધી કલાક પછી આવો તો અડધી કલાક પછી જવું પડે. સઘળા તમારે પ્રયત્નો કરવા પડે છે. તો સાહેબ હવે આ તમે જે કહ્યું એ પ્રમાણે કામગીરી નહીં થાય તો આગામી શું પગલાં લેવા? આગામી જો એ પ્રમાણે કામ નહીં થાય તો મેં તારીખ 3/3/25ના રોજ કારણદર્શક નોટિસ આપેલ છે. જે 6 નોટિસને અન્વયે લઈ અને 7મી નોટિસ પ્રમાણે હું તાલુકા વિકાસ અધિકારી સાહેબ પાસે શિક્ષાત્મક જે કાર્યવાહી થતી હોય તેના માટેની દરખાસ્ત હું મૂકી દઈશ અને ત્યાંથી હું જિલ્લા પંચાયત દરખાસ્ત અમે મોકલી આપીશું.
તો જે ખરેખર તલાટી કમ મંત્રીને સરકારશ્રી જો આટલો બધો પગાર આપતા હોય અને પોતાની જવાબદારીથી બંધાયેલા છે તો તેમને પગારના અનુરૂપ પોતાને વસૂલાત કરવી જ પડે. જે તમે રેવન્યુ જુઓ, રેવન્યુમાં પણ વસૂલાત બે પગારમાં સાહેબ જ્યારે ડેપ્યુટી ડીડીઓ સાહેબ જેવા સાહેબો અમારી મિટિંગ લે અને અહીંયા તલાટી કમ મંત્રીને બોલાવે, જે તેમને બહુ અજુગતું લાગે છે. કારણ કે આપણા તલાટીએ જ આમાં સફળતા મેળવી નથી અને તે પોતાનું નબળું પરફોર્મન્સ સાબિત કરે છે. જો અધિકારી ક્લાસ 1 ને 2 જો આપણને અહીંયા બોલાવતા હોય તો આપણું ખરાબ પ્રમોશન કેટલું હોય. અને અમારા તરફથી પણ હું કહું છું કે હું સઘળા પ્રયત્નો કરું છું મારા વતી, તો પણ હું સાહેબ આગળ જાઉં છું અને સાહેબ અમને કહે છે, સમજાવે છે, બધું કરે છે અને અમને પણ વઢે છે. તો જેથી કરીને જે આ પ્રમોશન આપણું રહ્યું એ બહુ જ સારું હોવું જોઈએ. અને આપણે આપણા સેજાની વસૂલાત તો પરિપૂર્ણ કરવી જ પડે છે. જો તમે એપ્રિલ મહિનાથી 10% 5% 6% કરી હોય તો આ જે છાલે 50% વસૂલાત છે ને તે 50% ન આવે, તે 70% ઉપર આવે. એનો મતલબ એવો છે કે એપ્રિલ મહિનાથી તમે કોઈ પણ પ્રમોશન કર્યું નથી જુલાઈ મહિના લગી અને છેલ્લી ઘડીએ જ્યારે તમે દોડો છો તો મારે 13 દિવસમાં તમારી વસૂલાત પરિપૂર્ણ કરવાની થાય છે. અન્યથા તમારી સામે કાર્યવાહી અને તમારા પાસે જે પણ ક્રિશ્ચિયન હોય કે જે પણ તમે કામગીરી કરેલી હોય, માગણા રજિસ્ટર હોય, નોટિસ આપી હોય તે તમારે રજૂ કરવાની રહેશે. તે તમારા ખુલાસા આધારિત ઉપર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી અમલવારી કરશે. અને જે પણની પ્રમોશન સાવ ખરાબ દેખાઈ આવે છે, જે આ પત્રક જોતા 13 દિવસ બાકી છે મારે અને 13 દિવસમાં જો આપણું તાલુકાનું પ્રમોશન આટલા ગામ જે બગાડે છે ને તે ચોખ્ખું દર્શાઈ આવે છે કે તમે આખા તાલુકાનું પ્રમોશન બગાડો છો. એટલે આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવશે. એટલે જે પ્રકારે 72 જેટલા ગ્રામ પંચાયતો તલાટી કમ મંત્રીઓને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના પગલે ઘણા બધા ગ્રામ પંચાયતના તલાટીઓ 100% કામગીરી કરી છે અને બીજા કરવાના બાકી છે, બધાય 100% કરે તેવી તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી આશા પણ રાખી રહ્યા છે. પરંતુ તેઓ કરશે કે કેમ અને શું શિક્ષાત્મક પગલાં લેવાશે તે આગામી સમય બતાવશે. હાલ તો આપણે જે 72 ગ્રામ પંચાયતના તલાટીઓને નોટિસ આપવામાં તે અનુસંધાને આપણે વિસ્તરણ અધિકારી જે.બી. મહેતા સાહેબ પાસેથી માહિતી મેળવી રહ્યા હતા. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. તમામનો ખૂબ ખૂબ આભાર. આભાર મિત્રો.